કોંગ્રેસના નેતા અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન ભરતસિંહ સોલંકી તેમની પત્ની સાથેના ઝઘડાને લઈને વિવાદમાં રહ્યા છે, ત્યારે ગૃહ કલેશ ફરી જાહેરમાં આવ્યો છે. વિદ્યાનગર રોડ પર આઈસ્ક્રીમ પાર્લર બહાર ભરતસિંહના પત્ની રેશમા પટેલ અને ભરતસિંહના સ્ત્રી મિત્ર રિદ્ધિ રાજપૂત સામે આવી ગયા હતા. દરમિયાન ભરતસિંહના પત્નીએ સ્ત્રી મિત્રને મેથી પાક ચખાડ્યો તેમજ રેશમા પટેલે રિદ્ધિ રાજપૂતને જાહેરમાં ધમકાવ્યા પણ હતા, કે જેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. મળતી માહિતી મુજબ આણંદના વિદ્યાનગર રોડ પર ભરતસિંહ સોલંકીની પત્ની રેશમા પટેલ અને તેમની કથિત સ્ત્રી મિત્ર રિદ્ધિ રાજપૂત વચ્ચે થયેલા જાહેર ઝઘડાનો વિડીયો સામે આવ્યો છે. મોડી રાત્રે આઈસ્ક્રીમ પાર્લર બહાર બનેલી આ ઘટનાના સીસીટીવી ફૂટેજમાં બંને વચ્ચે થયેલ શાબ્દિક ઘર્ષણ જોવા મળ્યું હતું. બબાલ બાદ મોડી રાત્રે ભરતસિંહને સ્ત્રી મિત્રને લઈ પોલીસ મથકે પહોંચ્યા હતા. તેમની સ્ત્રી મિત્ર રિદ્ધિ રાજપૂતે ભરતસિંહના પત્ની રેશમા પટેલ વિરુદ્ધ પોલીસમાં અરજી આપી હતી, જેના કારણે રેશમા પટેલ વધુ ગુસ્સે ભરાયા હતા અને તેમણે ભરતસિંહ પર તેમજ ગુજરાત કોંગ્રેસ પર પોતાનો બળાપો ઠાલવ્યો હતો. ખોટી કરવામાં આવી છે મારી સાથે, જે ફરિયાદ થઈ છે તદ્દન ખોટી ઘટના છે. મારો જે બીજો ડિવોર્સ પિટિશનનો કેસ ચાલે છે દબાવવા માટે આ ફરિયાદ કરવામાં આવી છે. અને ગુજરાતના ઇતિહાસમાં, રાજકારણના ઇતિહાસમાં આ પહેલો બનાવ એવો બનશે કે રાજનેતા પોતાની પ્રેયસી જોડે ફરિયાદ કરાવે છે, પોતાની ધર્મપત્ની પર. શરમ આવી જોઈએ ગુજરાત કોંગ્રેસને. એ લોકોએ રોડ પર આવવું જોઈએ મારા માટે. હું કહું છું, મારા માટે બંગડીઓ પહેરવી જોઈએ ગુજરાત કોંગ્રેસ પાર્ટીએ. હું મારો ન્યાયના હું મારા હકની લડાઈ લડી રહી છું. શરમ નથી આવતી આ પાર્ટીને. એના કરતાં તો લાલુ પ્રસાદ યાદવ સારો, કે એના છોકરાના ડિવોર્સ કોર્ટમાં કેસ ચાલતા હતા અને એનું ટ્વીટ બહાર આવ્યું હતું ત્યારે એના છોકરાને પરિવારમાંથી અને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. તો ગુજરાત કોંગ્રેસમાં આ વ્યક્તિને કેમ સસ્પેન્ડ કરવામાં નથી આવતો? અને આ તો લગ્નનો ઘોડો છે, આને તો છૂટો કરવો જોઈએ. અને એક મહિલા ઉપર આટલી જુઠ્ઠી ફરિયાદો, પોતાની ધર્મપત્ની, અને આજે 5 વર્ષથી આવી પોતાની પ્રેયસીને લઈને બજારમાં રખડે છે, જાહેરમાં રોડ ઉપર રખડે છે. કઈ પત્ની આવી રીતે જોઈ શકે છે? ઘટના શું બની હતી? સમગ્ર ઘટના કઈ જ બની નથી. એમાં હું મારું રૂટીન હતું. મારે મિલ્કશેક જોતો, હું લેવા માટે જતી હતી. હું ઇન્ટેન્સથી એવી રીતે ગઈ જ નથી. હું ઉતરું છું, એ લોકો બી આવે છે. હવે મેં તો કીધું નથી એમને તમે આવો, અને હું આવું છું. કુદરતી જ બનાવ બન્યો છે. અને હું બી લેવા ઉતરું છું, એ બી લેવા ઉતરે છે. એટલે આ મારા હસબન્ડ, મારા પતિ ભરતસિંહ માધવસિંહ સોલંકી મને જોઈને ભાગે છે. એટલે ભાગવાની ક્યાં જરૂર છે? હું તારી ધર્મપત્ની છું. તું ઉભો રે ભાઈ. મારી સાથે વાત કેમ નથી કરતો? તારી ફરજ નથી મારી સાથે વાત કરવાની. તું નેતા સાનો? તું પબ્લિકની શું સેવા કરવાનો છું? અને તું તારી પત્નીને તું આવી રીતે પોલીસ સ્ટેશનના પગથિયા તું ચડાવું છું, તને શરમ નથી આવતી? ગુજરાત કોંગ્રેસને બી હું ચેલેન્જ કરું છું, તમારે લોકોએ મારી મંગળીઓ પહેરવી જોઈએ. તમે કોઈ બી મારા સમર્થનમાં નથી આવ્યા. અને આ નેતાને હું સસ્પેન્ડ કરવાની માંગ કરું છું. અને નેતા એ બી નથી, એમના ભાઈ અમિત ચાવડા બી છે, એમણે બી મારી બંગડી પહેરવી જોઈએ અને એમણે બી બહાર આવવું જોઈએ. હું એક કુટુંબની, એમાં સોલંકી પરિવારની પુત્રવધુ છું. એ લોકોએ બહાર આવવાની ફરજ નથી પડતી કે આ શું થઈ રહ્યું છે? કુટુંબની આબરૂ નથી. એક ટાઈમના માધવસિંહ સોલંકી ગુજરાતના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. હું એમની પુત્રવધુ છું. એની ઉપર આટલો બધો જુલમ થાય છે, એની પર ખોટી ફરિયાદો થાય છે. ત્યાં સુધી તમે ઘરના લોકો શું કરો છો? આ માણસ જે ધંધા કરે છે બધું સારું કરે છે, અને કઈ પત્ની સહન કરે બીજી સ્ત્રીને? હું મારો હક માંગુ છું. મેં એ છોકરીને એટલું જ કીધું કે બેન, તું આમાંથી મૂવ આઉટ થઈ જા, રિલેશનમાંથી. કોઈ તું હવાજ નહીં કાઢું, હું તને છૂટાછેડા આપવાની જ નથી કોઈ બી સંજોગોમાં એને. એટલે એના કરતાં તું તારી લાઈફ સેટલ કરી લે. તું નાની છોકરી છે, તને બીજો પાત્ર મળી જશે. તારી લાઈફ સેટલ કરી લે. તું નીકળી જા. ને આ ઉંમરે મારો લગ્ન જીવન ચાલવા દે, મારો સંસાર મંડાવા દે. પણ એ સાંભળતી જ નથી એ છોકરી. અને એને ઉચકી લાઈને એ પ્રેયસી અને ધર્મપત્ની કરતાં પોતાની પ્રેયસી એટલી બધી વાલી છે. શરમ આવી જોઈએ. આ સાબિત થાય છે કે એને આ સ્ત્રી સાથેના સંબંધો છે. એટલે તું એમ કહે છે કે કામવાળી છે. આ કામવાળી હોય તો તું ગાડીમાં લઈને આઈસ્ક્રીમ ખાવા લઈને આવું છું? તું કોઈ માણસ કામવાળીને આઈસ્ક્રીમ ખાવા લઈને આવે ત્યાં આગળ? આ તદ્દન ખોટું છે. અને આ તદ્દન ખોટી ફરિયાદ મારા વિરુદ્ધમાં ઊભી કરવામાં આવી છે. અને હું ગુજરાત કોંગ્રેસને વિનંતી કરું છું, આ માણસને સસ્પેન્ડ કરો. અમિત ચાવડા સામે બી પગલાં લેવામાં આવે છે કાયદેસરના. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.